હવે લોકોએ 8 કે 9 કલાક નહીં પરંતુ 12 કલાક નોકરી કરવી પડશે ને મહિલાઓએ પણ નાઇટ શિફ્ટ. ગુજરાત સરકારે એક વટહુકમ બહાર પાડી અને નોકરીના કલાકો 9 થી વધારીને 12 કરી દીધા છે, જેની સીધી અસર 2 કરોડથી વધુ લોકોને થશે. આ વટહુકમ પાછળ ગુજરાત સરકારે રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ અસાધારણ પરિસ્થિતિનું કારણ આપ્યું છે. સરકારના મતે આનાથી અર્થવ્યવસ્થાને વેગ મળશે અને રોજગારી વધશે. જોકે મજૂર સંગઠનો અને ઉદ્યોગપતિઓના દબાણ હેઠળ લેવાયેલો નિર્ણય ગણાવી રહ્યા છે. કામદાર 12 કલાક કામ કરે તો 2 શિફ્ટ 3 શિફ્ટની જગ્યાએ 2 શિફ્ટ ચાલે એટલે લોકોની નોકરીઓ ખતમ થઈ. ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ ઘરાનાઓના દબાણ હેઠળ અને એમને ફાયદો થાય એટલા માટે સરકાર આ વટહુકમ લાવી છે. કેટલાક નિયમો હેઠળ મહિલાઓને સાંજના 7 થી સવારના 6 વાગ્યા સુધીની નાઇટ શિફ્ટની મંજૂરી અપાઈ છે, જ્યારે ઓવરટાઇમના કલાકો પણ 75 કલાકથી વધારીને 125 કલાક સુધી કરાયા છે. એટલી તીવ્ર આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.